हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ઇલ્સાસ કોલેજ દ્વારા સ્પોર્ટ ડેની વાર્ષિક ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। ઇલ્સાસ કોલેજ દ્વારા કરવામાં આવેલ સ્પોર્ટ ડેનું આયોજન શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રમતગમત પ્રોગ્રામનો કોલેજ પરિવારે રેલી સાથે મશાલ પ્રગટાવી શુભારંભ કર્યો હતો। આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે એસએસ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રિન્સિપાલ બીએલ નાગર, ઇલ્સાસ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર સીએન અર્ચના તથા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। જ્યાં બીએલ નાગરે જણાવ્યું હતું કે આજકાલના યુવાનો પોતાના શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છે, ત્યારે યુવાનોને પોતાના સ્વાસ્થ્યને સારું બનાવી રાખવા રમતગમતને પોતાના જીવનનો અભિન્ન કિસ્સો બનાવવો જોઈએ। રમતમાં હાર જીતને વધારે પડતું મહત્ત્વ ન આપવું જોઈએ અને ખાસ શરીરના સ્વાસ્થ્ય માટે રમવું જ જરૂરી છે। કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા યોજવામાં આવેલા પ્રોગ્રામમાં આઉટડોર ગેમ્સ જેવા કે લોંગ જમ્પ્સ, રેસ, 100 મીટર અને 200 મીટર, 3 લેગ રેસ, વિક્રમ વેતાળ, ટાગ ઓફ વોર, લીંબુ ચમચી, કોથળા દોડ, ગોળા ફેંક, કબડ્ડી, સ્લો સાયકલિંગ હતા। આ પ્રોગ્રામના કોઓર્ડિનેટર ડૉક્ટર મેહુલ રબારી, ડૉક્ટર સંદીપ પટેલ, ડૉક્ટર જ્યોતિકા પટેલ અને ડૉક્ટર નવોદિતા ભટ્ટ હતા। બધી જાણકારી મીડિયા પ્રવક્તા ડૉક્ટર કૃષ્ણા ત્રિવેદી તરફથી આપવામાં આવી હતી। I am Dr. C.N. Archana, Principal, Institute of Language Studies and Applied Social Sciences. Today we are celebrating 15th Annual Sports Day, and around 100 students have given their names in various sports. ये इतना अच्छा माहौल बच्चों ने क्रिएट किया है कि दे हैव एक्टिवली पार्टिसिपेटेड इन वेरियस स्पोर्ट्स। नॉट ओनली दैट, हमारा इल्सास कॉलेज से लगभग 5 बच्चे सीवीएम को रिप्रेजेंट करते हुए नेशनल गेम्स भी खेल के आए हुए हैं। खास तौर पे कबड्डी में हमारा स्टूडेंट्स का खूबियत वो लोग ने प्रूव किया है। सो ये एक मौका है बच्चों को एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ में प्रूव करने के लिए, अपना स्किल्स को एक बार यहाँ रोशन करने के लिए। CVM इज़ ऑलवेज देयर विद अस। हमको हमेशा ये एक सपोर्ट देते हैं, बैकबोन जैसा, ताकि बच्चों में जो भी स्किल हो उन लोगों को एक प्लेटफॉर्म तो देना ही है। सो वी हैव गॉट अराउंड 500 स्टूडेंट्स एंड अराउंड दैट 100 बच्चे यहाँ ये हाई लेवल पे पार्टिसिपेट करना, ये बहुत एक्चुअली हैप्पी एटमॉस्फेयर क्रिएट किया है। I am very thankful to the management to support us and help us in organizing this particular event. And इस प्रकार का एक्टिविटीज़ काफ़ी ज़्यादा होना भी चाहिए और बच्चों को ये स्पोर्टिंग स्पिरिट काफ़ी ज़्यादा ज़रूरी है एक्चुअली। सो छोटे छोटे काम से ही ये अच्छा बनेगा। एंड आई एक्सपेक्ट दैट बहुत सारा बच्चा अभी नेशनल लेवल पे रिप्रेजेंट करना और ज़्यादा होना चाहिए, एंड वी आर प्रूविंग आवर लेवल बेस्ट। थैंक यू। હું ડૉક્ટર સંદીપ પટેલ, અસિસ્ટન્ટ પ્રોફેસર, ઇલ્સાસ કોલેજ, સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં। આજે જે સ્પોર્ટ ડે છે એ વિદ્યાર્થીઓ આજના જમાનામાં અને આજના સમયમાં જોઈએ તો કે મોટાભાગે મોબાઈલની અંદર મોટાભાગની ગેમ રમતા હોય છે, અને આપણી ભારતીય રમત જે છે કબડ્ડી, ખોખો, ક્રિકેટ છે, ગર્લ્સ માટે લેમન સ્પૂન છે, કોથળા દોડ છે, આ બધી લુપ્ત થતી જાય છે। અને આ અત્યારની પેઢીને, અત્યારના યુવા પેઢીને જે છે એ આ ગેમ ખબર નથી। જે ગ્રાઉન્ડ પરની ગેમ રમવામાં જે પોતાનું ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને જળવાય છે, અને આપણને પણ ખબર છે કે ઇન્ડિયાનું નામ જે છે એ મોટાભાગે સ્પોર્ટ્સના લીધે વધારે લાયું છે। અને આપણી સરકાર જે છે અને અત્યારે પણ બીજેપી પણ એવું ઈચ્છે છે કે સ્પોર્ટ્સની અંદર ભારતીય લોકો વધારે પડતા, ભારતીય યુથ આગળ જાય, અને એના એ જ હેતુથી અમે આજે અમારા સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ઇલ્સાસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે વન ડે સ્પોર્ટ યોજ્યો છે। મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ઉત્સાહભેર વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ પણ થયા છે, અને આજે એમને પણ ઘણી મજા આવી રહી છે। અને કબડ્ડી, ખોખો, કોથળા દોડ, વિક્રમ વેતાલ, લેમન સ્પૂન જેવી વિસરાતી ગેમોથી આજે વિદ્યાર્થીઓ પરિચિત થયા છે અને ખૂબ આનંદ માણી રહ્યા છે। ઓકે, થેન્ક યુ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।